સોશિયલ મીડિયાના માધ્યમથી પરિણીત મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તરછોડી દેનાર સામે બળાત્કારનો ગુનો નોંધાયો છે। સરથાણા પોલીસે બળાત્કારી લાલજી ઉર્ફે અજય કાનાણીની ધરપકડ કરી છે। લાલજીએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પરિણીતા સાથે મિત્રતા કેળવી હતી અને મિત્રતા કેળવ્યા બાદ લાલજીએ પત્ની બીમાર હોવાથી થોડા સમયમાં મરી જશે અને તે પરિણીતા સાથે લગ્ન કરશે તેવી લાલચ આપી હતી। પરિણીતાને લગ્નની લાલચ આપી 3 વર્ષ દરમિયાન અવારનવાર સુરત તેમજ ગોવાની અલગ અલગ હોટેલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધ્યા હતા। શારીરિક સંબંધો બાંધ્યા બાદ અજય પ્રણેતાને કહ્યું કે પતિને છૂટાછેડા આપશે તો જ તે લગ્ન કરશે। પતિને છૂટાછેડા આપ્યા બાદ 1 વર્ષ સુધી પરિણીતાને પોતાની સાથે રાખ્યા બાદ અજય ઉર્ફે લાલજી પરિણીતા સાથે લગ્ન કરવાની ના પાડી સાથે જ પરિણીતાના ડોક્યુમેન્ટના મેળવી જીએસટી નંબર મેળવી ઓનલાઈનનો ધંધો પણ ખોલ્યો હતો। અજય કાનાણી બ્રાન્ડેડ કંપનીના બ્લૂટૂથ અને બર્ડ્સના ડુપ્લિકેશનના વ્યવસાય સાથે જોડાયો હતો અને આ પ્રોડક્ટ પરિણીતાના ઓનલાઈન એકાઉન્ટમાંથી વેચવામાં આવતી હતી। પરિણીતાએ સમગ્ર મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ત્યારે સરથાણા પોલીસે લાલજી ઉર્ફે અજય કાનાણીની ધરપકડ કરી છે।